શ્રી અરણ્યકાંડ સર્ગ 48। આવા કઠોર વચનો રાવણને કહીને સીતાજી ગુસ્સાથી ધ્રુજી રહ્યા હતા। હવે શું થશે તેનો કોઈ સ્પષ્ટ વિચાર તેમને આવતો ન હતો। આથી તેઓ બહુ મૂંઝાયા। રાવણે જોયું કે સીતા ભયથી ધ્રુજી રહી છે અને મોઢેથી માત્ર કઠોર વચનો જ બોલે છે। આથી અભિમાની રાવણ તેમને વધુ ભયભીત કરવા માટે પોતાના પરાક્રમની વાતો કરવા લાગ્યો। રાવણ થોડા ક્રોધ સાથે બોલ્યો, હે રૂપસુંદરી, તું હજી એક રામના નામમાં જ રાચે છે, પણ શું તને મારા પરાક્રમની ખબર નથી? તું જાણતી જ નહીં હોય, નહીંતર આવા તુચ્છ રામની સાથે મારી સરખામણી ક્યારેય ન કરે। હવે સાંભળ, હું કોણ છું? દેવોના ભંડારી કુબેર મારો ઓરમાન ભાઈ છે। હું 10 માથાવાળો રાવણ છું। જેમ પ્રજાને રાત દિવસ મોતનો ભય રહે છે, તેમ સર્વે દેવ, ગંધર્વ, પિશાચો, સર્પો, ત્રણેય લોકના સર્વ પ્રાણી મારા નામ માત્રથી જ થરથર ધ્રુજી ઉઠે છે। મારું નામ સાંભળતા જ બધાય સંતાઈ જાય છે। મેં કુબેરને હરાવીને તેનું પુષ્પક નામનું વિમાન પડાવી લીધું છે, જે ઈચ્છા મુજબ ચાલે છે। વાયુ પણ મારાથી ડરે છે। સૂર્ય મને જોઈને શીતલ કિરણો છોડવા લાગે છે। નદીઓના નીર પણ વહેવાનું બંધ કરી દે છે। મારી લંકાનગરી રાક્ષસોથી ભરપૂર છે। તેની ફરતો અજય કિલ્લો છે। તેને સોનાના દરવાજા છે। મારી લંકામાં ઠેર ઠેર સુંદર બાગ બગીચા છે। આથી રમણીય અને શોભાવાળી લંકાનગરીમાં મારી સાથે રહીને તું સુખનો ઉપભોગ કર। તું રાજપુત્રી છે, તને આવા વનવાસ શોભતો નથી। તને મારા મહેલમાં અપ્રાપ્ય ભોગવિલાસ પ્રાપ્ત થશે, પછી તારા રામને તું ભૂલી જઈશ। રામની નિર્બળતા જોઈને જ તેને રાજ ન આપતા તેના પિતાએ વનમાં મોકલી દીધો છે। હવે તે ચિત્તભ્રમ થઈ ગયો છે, આથી વનમાં ભટકી રહ્યો છે। તેના જેવા સાથે રહીને તું શું શોભ પામવાની હતી? હું દશાનન છું। આજે હું સામેથી તારી સામે આવ્યો છું। રાવણના અભિમાન ભર્યા વચનો સાંભળીને સીતાનો ક્રોધ માઝા વટાવી ચૂક્યો। તેમના નેત્રો લાલ ઘૂમ થઈ ગયા। પછી તેમણે કહ્યું, એ દુષ્ટ રાવણ, સર્વદેવ જેને નમન કરે છે તેવા કુળનો ભાઈ હોવા છતાં તું આવું નીચતાભર્યું કામ શાને કરી રહ્યો છે? આવા રાજાની પ્રજાનો પણ નાશ થાય છે। રામની સ્ત્રીને હરીને કોઈ પ્રાણી જીવિત રહી શકશે નહીં। તે અમૃતપાન કર્યું હશે ને તો પણ મોતના પંજામાંથી છટકી શકીશ નહીં। આમ ક્રોધિત થયેલ સીતાજી રાવણને કઠોર વચનો કહી રહ્યા હતા અને પોતાના પતિ જલ્દી આવી જાય તેવી દેવોને પ્રાર્થના કરી રહ્યા હતા।